રાજકોટના પોશ વિસ્તારમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે। ત્યારે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। ત્યારે અમીન માર્ગ પાસેની પંચવટી પાર્ક સોસાયટીમાં દબાણ કરવામાં આવ્યું છે। રસ્તા પરના બ્લોક ઉખેડી બંને તરફ 5 ફૂટ જગ્યા દબાવી દેવામાં આવી છે। ત્યારે સોસાયટીની જગ્યા પર વૃક્ષારોપણ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। આસપાસના 2 સોસાયટીના રહીશો દ્વારા દબાણ કરાયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। ત્યારે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં પોશ વિસ્તારમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। પંચવટી પાર્કના રહીશો વાહન પાર્ક ન કરી શકે તે માટે દબાણ કરવામાં આવ્યું। ત્યારે મનપાની માલિકીના રોડ પર દબાણ કરાતા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી। માલવ્યાનગર પોલીસને રજૂઆત કરવા સોસાયટીના રહીશો પહોંચ્યા હતા। ત્યારે સોસાયટીની જગ્યા પર વૃક્ષારોપણ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે આસપાસની 2 સોસાયટીના રહીશો દ્વારા દબાણ કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો। રાજકોટથી આ સમાચાર, જ્યાં પોશ વિસ્તારમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। અમીન માર્ગ પાસેની પંચવટી સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। જીવનદીપ અને શ્રીનાથજી સોસાયટીની વચ્ચેથી જે નીકળતી પેટા શેરીમાંથી અમારા પંચવટી પાર્ક વિસ્તારમાં જવા માટેનો એક શેરી છે, એક રસ્તો છે। એ રસ્તો એ વિસ્તારની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના 200 પરિવાર રહે છે। જ્યારે આ સોસાયટીના જે સામે જે વિવાદ છે, એ વિવાદની અંદર એક બાજુ 14 મકાનો છે અને એક બાજુ કંઈક 20 મકાનો છે। એ નાના મકાનોમાં જે રોડ આવે છે, એ રોડ ઉપર અત્યાર સુધી એટલે ગઈકાલના 3 તારીખ સુધી કાંઈ હતું નહીં। ગઈકાલથી એ લોકોના આ વિસ્તારના લતાવાસીઓએ અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવા માટેનું ચાલુ કર્યું। એટલે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ આ શું ચાલે છે? તો કે ફૂટપાથ, તો કે કારણ શું? તો કે નામ જયેન્દ્રભાઈ મહેતા છે। એક મિનિટ, આપનું નામ? જયેન્દ્રભાઈ મહેતા, રાજકોટ મહાનગરપાલિકાની અંદર વહીવટી અધિકારી હેલ્થ હતો અને નિવૃત્ત થયા પછી પ્રવૃત્તિ મારી ચાલુ છે અને અમારી સોસાયટીનું આખી રચનામાં મારું સ્વયં ફાળો છે। અને આ સોસાયટીની અંદર શ્રીનાથજી સોસાયટીવાળા આવે, આ જે અમારો રસ્તો હાલવાનો હતો અને આ શેરીમાંથી જ અમે જઈ શકી છીએ। એ રસ્તા ઉપર એને 2 ઝાડવા વાવ્યા, અહીંયા જેને ગાડીઓ પડી તેની હવા કાઢી નાખી। અહીંયા પાછળ મોટું બિલ્ડિંગ બનેલું છે, એ બિલ્ડિંગની સંખ્યાબંધ ગાડીઓ, એના વેપારીઓ અહીંયા ગાડી મૂકીને વ્યા જાય। નામ અમારું હોય, અમારે તો ગાડી પરમેનન્ટ રાખવાની હોતી નથી। ત્યારે એ લોકોને તો અહીંયા દુકાનો છે એટલે ગાડીઓ અહીંયા પરમેનન્ટ રાખે। રસ્તાની વાત કરો, રસ્તામાં શું થયું? રસ્તામાં એને ઝાડવા વાવી દીધા અને પાછા કહે છે કે ફૂટપાથ અમારે કરવાની। નિયમ અનુસાર ફૂટપાથ બનાવી હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવી જોઈએ, કોઈ જાતની મંજૂરી લીધી નથી। મ્યુનિસિપાલિટીના જાહેર રસ્તા ઉપર એને આ કોર્પોરેશને બનાવેલી છે, આ જગ્યા ઉપર લાદી નાખી છે। એ લાદી એને તોડી અને અહીંયા આવી રીતે આખી 2 બાજુ ફૂટપાથ કરી નાખી, એટલે કોઈ ગાડી અંદર જઈ ન અને ગાડીઓની હવા કાઢી નાખે। શું માંગ છે તમારી?